આજે આપણે એકદમ અલગ જ રીતથી ભરેલા પરવરનું શાક બનાવવાના છીએ। આજે આપણે ભરેલા પરવર બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા 250 ગ્રામ પરવર, 5 થી 6 નંગ જેટલી લસણની કળી, 1 લીલું મરચું, ધાણા અને તીખું ચવાણું લઈ લીધું છે। એક મિક્સર જારમાં ચવાણું, લીલા મરચાં, લસણ, ધાણા આ બધાને આપણે પીસી લઈશું। આ રીતે પીસીને આપણે લઈ લેવાનું છે। મસાલામાં આપણે થોડું તેલ એડ કરીશું। તેને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે પરવરને છોલી દેવાના છે। આ રીતે છોલીને વચ્ચેથી કટ કરી લઈશું। વચ્ચેથી આપણે બીજને અલગ કરી લઈશું। આ રીતે બધા બીજ અલગ કરી દેવાના છે। હવે આપણે જે મસાલો રેડી કરેલો હતો તે આપણે આમાં ભરી લઈશું। આ રીતે બધા પરવરમાં આપણે ભરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે બધા પરવરને ભરીને તૈયાર કરી લઈશું। એક પેનમાં થોડું તેલ લઈ લઈશું। તેલ ગરમ થાય તે પછી જીરું એડ કરીશું, હિંગ, હવે આપણે પરવરને આ રીતે મૂકી દેવાના છે। હવે આપણે ધીમા ગેસ ઉપર ઢાંકીને ચડવા દઈશું। હવે આપણે પલટાવી લઈશું। હવે આપણે 3 થી 4 મિનિટ સુધી ઢાંકીને ચડવા દઈશું। હવે આપણા પરવર ચડી ગયા છે। ઉપરથી આપણે ધાણા એડ કરી દઈશું અને ગેસને બંધ કરી દઈશું। એકદમ ટેસ્ટી ભરેલા પરવરનું શાક રેડી થઈ ગયું છે।